બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા. રૂકમણી હાથ પકડ્યો, પ્રભુ બસ હો, ઐશ્વર્ય આપવા માટે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી, તમારું સામર્થ્ય એટલું છે. અને બીજું, આ પૌવા તમે એકલા ન ખાવ, બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે. આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને ખાવા દો. આ બ્રાહ્મણનો પ્રસાદ અમારા પેટમાં જાહે તો અમારા પાપ બળીને ભસ્મ થઈ જાહે. વર્ષમાં એકાદી વખત બ્રાહ્મણના ઘરનું જમવું. અને તમને જ્યારે ઈચ્છા થાય ને કે બ્રાહ્મણના ઘરનું જમવું છે, ત્યારે પ્રેમથી તથાસ્તુ આવજો વાલા, ત્યાં જમાડી દેશું તમને બધાને. ભાવથી તથાસ્તુ આવજો. કે જ્યાં ઠાકોરજીના દર્શન થાય અને એ દર્શન કર્યા પછી ભગવાનનો પ્રસાદ લેજો વાલા, તમારા ભવ ભવના પાપ બળી જાય. કાંઈ દેવા માટે તથાસ્તુ ન આવતા, પણ પરમાત્માના દર્શન કરવા તો તથાસ્તુ આવજો. તમારો પ્રેમ દેવા માટે આવજો ત્યાં. ખાલી તમે ખાલી આવતા રહેશો ને તો એમ થશે કે ના ના, તમારા બધાનો સાથ છે. અને જેમાં અહીંયા હાથ દી આવ્યા છો, એમ જ્યારે પણ હું ક્યારેક ક્યારેક ભરૂચમાં અડધી કલાક માટે એમ આવું અને તમને સમાચાર મળે ને કે હું આવવાનો છું, તો મળવા આવજો. કારણ કે મને નથી ખબર તમારા બધા ઘરના એડ્રેસ. અહીંયા પણ યુવાનોને, જો કે મલ્હાર ગ્રુપ તો અમારું છે જ, જીણાભાઈનું પણ આખું ગ્રુપ છે, પણ મારી પ્રાર્થના છે તમને બધાને કે અહીંયા બહેનોમાં પણ એક, અને એક યુવાનોનું એક, રાધે રાધે પરિવારનું એક અહીંયા એક સંગઠન થાય કે કોઈ પણ કાર્યવાહી જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠ તરફની કંઈક કરવાની છે ને અહીંયા લોકો સુધી કંઈક મેસેજ પહોંચાડવો છે, તો તમને આપેલી માહિતી તમે ગેહે ગેહે જને જને પહોંચાડી શકો. એના માટે બહેનોનું અને ભાઈઓનું એક રાધે રાધે પરિવાર બનાવજો અહીંયા ભરૂચમાં. એમાં તમારે પૈસા નથી ભરવાનો, ગ્રુપમાં જોડાવાના, ચિંતા કરતા નહીં. બસ ખાલી તમારે જોડાવાનું છે. અને વળી પાછું મનથી. તથાસ્તુ વિદ્યાપીઠે કદાચ આવનારા સમયમાં ભગવાન ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ આવે અને એના સમાચાર મારે તમને એમ કેવું, ભરૂચવાળાને બધાને દેવાના છે. ત્યારે ભરૂચમાં રહેલા આપણા તમામ રાધે રાધે પરિવારના સભ્યો, સૌ લોકો સુધી સંદેશો પહોંચે એના માટે કામ કરજો વાલા ભક્તો. અને કામ કરજો એટલું જ નહીં, સંદેશો પહોંચાડ્યા પછી બધાને પ્રેમથી આમંત્રણ આપજો, તથાસ્તુ આવજો. અને તમે બધાય જ્યારે પણ તમને સમાચાર મળે, આજે વ્યાસપીઠથી કહું છું કે જ્યારે પણ તમને સમાચાર મળે કે તથાસ્તુ વિદ્યાપીઠે ભગવાન કૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એ મહોત્સવની તારીખ આ છે, ત્યારે હું તમને આમંત્રણ આપી શકું કે ન આપી શકું, આજ અગાઉથી આમંત્રણ દઈને જાઉં છું. એ પ્રતિષ્ઠા મહોત્સવમાં બધા લોકો પધારજો એકવાર. આવનારા સમયમાં આવે, બસ બહુ ઓછા સંક્ષિપ્ત કાળમાં ઠાકોરજી ત્યાં બિરાજમાન થવાના છે. 5 ફૂટ અને 2 ઇંચની મૂર્તિ ભગવાનની છે. અને એ ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારજો તમે બધા. તો પરમાત્માએ અનેક ગણું ત્યાં આપી દીધું. એક રાત્રિ સુદામદેવ બ્રાહ્મણ રોકાયા. બીજા દિવસે જ્યારે સુદામા સવારમાં બધાની હારે બેઠા છે, તૈયાર થયા, સવારમાં શિરામણ કર્યું ને બધાએ બેસીને થોડી ઘણી વાતો કરી. અને પછી સુદામાએ કહ્યું કે તો ચાલ કનૈયા, હવે હું જાઉં. ભગવાને કીધું બસ સુદામા જાવું છે, ભલે પણ પાછો આવજો. એમ ન કીધું રોકાઈ જા. કારણ ભગવાનને બહુ ઈચ્છા હતી સુદામાને રોકવા છે મારે, પણ ન રોકાય. એનું એકમાત્ર કારણ હતું કે સુદામા અહીંયા જમી લે છે, મારા ભાભી ઘરે ધન હોવા છતાં પણ હજી જમતા નથી. પતિવ્રતા નારી છે, જ્યાં સુધી સુદામાને નહીં જમાડે ત્યાં સુધી નહીં જમે. અને પત્નીનો નિયમ છે પોતાના પતિને જમાડીને પછી જમવું. ઘણા બહેનો કહેશે આ તો હવાર વયા જાય ને રાતે આવે છે તો અમારે કઈ જમવું. પણ તમારા ઘરવાળા ઘરેથી નીકળે ને ત્યારે તમે એને 1 ચમચી દહીં ખવડાવીને પછી મોકલો, પછી તમે આખો દિવસ જેટલું ફાવે એટલું ખાધા કરો. પતિના પગલે પગલે ચાલવું. તો ઘણા બહેનો કે અમારે કેમ પગલે પગલે ચાલવું? કેમ? અમારો પતિ હેલ્પર છે, એ તો થાંભલે હો ચડે. એમ પતિવ્રતાની વાત નથી વાલા. પોતાના પતિને રાજી રાખવો, પોતાના પતિની સેવા કરવી, પતિના પરિવારનું પાલન પોષણ કરવું, એ મારો ધર્મ છે. એને પતિવ્રતા કહેવાય.
તમારી ગેરહાજરીમાં પણ તમારા પરિવારના સભ્યોને તમારી ગેરહાજરીનો ખટકો ન લાગે એવું કામ જ્યારે જીવનમાં જે પત્ની કરે તો સમજવાનું આ પતિવ્રતા નારી છે. તમે કમાવા માટે ગમે ત્યાં ગયા હો, પણ તમારી ગેરહાજરીમાં તમારા બા બાપુજી, તમારા પરિવારના લોકોની સાર સંભાળ એકદમ તમારી જેમ જે રાખે તો સમજવું મારી પત્ની બરાબર પતિવ્રતા નારી છે, કે મારી ગેરહાજરીમાં મારા બા બાપુજીનું ધ્યાન રાખી રહી છે, મારા પરિવારનો નિભાવ કરી રહી છે. એટલે સુદામાને જવા માટે હા પાડી દીધી. પણ ભગવાને કીધું, સુદામા મારે એક વાત કરવી છે. બોલો ને. શું કહેવું તમારે? ભગવાનને કંઈક કહેવું હતું, પણ પરમાત્માએ જરા વાત ફેરવી નાખી. સુદામા, મારા ભાભીને સંદેશો આપજો. મારો સંદેશાની વાત કરી એટલે પરમાત્માનો સંદેશાની વાત સાંભળી અને સુદામા કહે છે કે અરે હારું થયું કનૈયા, તમે સંદેશાની વાત કરી. તમારા ભાભીએ તમારા માટે સંદેશો મોકલાવ્યો છે, હું તમને કહેતા ભૂલી ગયો. અરે અરે બોલ બોલ સુદામા, શું કીધું મારા ભાભીએ? તો કહે છે કે તમારા ભાભી એટલું કેવડાવ્યું છે, એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોઈ, સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદિની મોઈ. એક મહિનામાં 2 પખવાડિયામાં 2 11 આવે, પણ અમારે તો ભગવાનની એટલી દયા છે ને રોજ એકાદશી છે. એમ ન કીધું અમારે ભૂખ્યા રહેવું પડે છે, અમારે રોજ એકાદશી છે. આ શબ્દ સાંભળી અને ભગવાનની આંખના ખૂણા પલ્લી ગયા, ભીના થઈ ગયા અને ભગવાને કીધું કે સુદામા મારી ભાભીને મારો સંદેશો આપજે ને. શું કહું કે નહીં, આપી દો મને સંદેશો. અને ત્યારે ભગવાન બોલ્યા છે, હોની થી સી હો ગઈ અબ એસી ના હોઈ, ભાભી તેરે ભવન में अब नित्य द्वादशी होई. મારા ભાભીને કહેજે, જે થવાનું તો થઈ ગયું છે. આજ સુધી તમારે બધાને ભૂખ્યા રહેવું પડે છે, પણ હવે તમારા ઘરમાં રોજ 12 હશે, રોજ તમારા ઘરમાં દ્વાદશી હશે, કોઈને ભૂખ્યા નહીં રહેવું પડે. જાઓ. પણ સુદામાએ કહ્યું, કનૈયા તમે મને કંઈક કહેવાના હતા ને? ત્યારે ભગવાને કીધું કે બીજું તો કાંઈ નહીં સુદામા, પણ ખોટું ન લગાડતો કહું. અરે અરે, હું તમારો મિત્ર છું ને મિત્રને જો મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું? હું તમારો મિત્ર છું, કહી દો મને. અને ત્યારે ભગવાને કીધું કે સુદામા, તમે પીતાંબર પહેર્યું ને, પીતાંબર મારું છે. પીતાંબર કાઢતા જાઓ ને, તમારી જૂની પોતળી ધોવાઈ ગઈ છે, પહેરતા જાઓ. હવે જો સુદામાની જગ્યાએ આપણે હોય ને તો આપણે એટલું જ કહીએ, દાંત બેહીને, ભગવાને આપ્યું છે પણ જીવ તો જો હાવ કંજૂસ્યા જેવો. આટલું આપ્યું છે તો એક ધોતી ન આપી. અને સુદામા એટલું બોલ્યા, અરે અરે હારું થયું કૃષ્ણ તમે મને યાદ કરાવ્યું, બાકી આ પીલું પીતાંબર નવું પહેરીને જાત તો મારું મન આમાં ના મારે તો હું જપે ન કરી શકત. સારું થયું તમે મને દાન અહીં કઈ આપ્યું નહીં પૈસો. જ્યારે સુદામા પીતાંબર કાઢીને પોતળી પહેરવા જાય ત્યારે દાઉ દાદાએ ભગવાનને કીધું, પ્રભુ શું કામ આવું કરો છો? પોરબંદરમાં આટલું આપ્યું ને એક પીતાંબર વધારે પહેરીને જાય તમારું શું વયું જવાનું હતું? અને ત્યારે ભગવાન કહે છે કે મોટા ભાઈ તમારી વાત સાચી છે, મારું કાંઈ નહોતું વયું જવાનું, પણ મારો સુદામો પોતળી પહેરીને આવ્યો હતો અને પોતળી પહેરીને જ જશે. કેમ? મારા સુદામાને અયાચક વ્રત છે, હું કોઈ પાસે માગું નહીં એવું વ્રત છે. અને પોરબંદરથી પોતળી પહેરીને નીકળ્યો હતો અને દ્વારકાથી પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો કહે આ તો ખાલી એમ કહેવા વાળો છે કે માગતો નથી, બાકી આ દ્વારકાથી માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કહે હવે કૃષ્ણ ન સાંભળી શકે કોઈ દિવસ, હવે મારાથી ન સંભળાય. આવી મિત્રતા હોય નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, એની ગોઠડી તોળાઈ નહીં તોળી સંતો રે જુઓ, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે જુઓ, કૃષ્ણ સુદામા
કૃષ્ણ અને સુદામાની જોડી આજ સુધી દુનિયામાં ક્યાંય જોઈ નથી હજી. અંતે પરમાત્મા જ્યારે એને વિદાય કરે છે ત્યારે ચાલીને જાય. દાઉદ દાદાએ કીધું કે રથમાં બેહાડીને મોકલો ને. ભગવાને ના પાડી કે ના. કેમ? તો કહે છે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ એના ઉઘાડા પગે મારી દ્વારકાની ધરતીમાં હાલશે ને તો મારી દ્વારકાની ધરતી પાવન અને પવિત્ર બની જશે. એને ચાલવા દો. સુદામદેવ જાય છે અને આ બાજુ ભગવાન ફરી પાછા મહેલમાં આવ્યા. સુદામા જ્યારે પોરબંદરમાં પહોંચે છે તો પોરબંદરની અંદર પોતાના ઝૂંપડા નથી જડતા, ક્યાંય મોટા મોટા મહેલો જોયા છે. છોકરાઓ આવી અને પિતાજી પિતાજી કહી અને હાથ પકડીને લઈ જાય છે. સુશીલા નારી સોનાની થાળીમાં આરતી તૈયાર કરી અને પોતાના પતિને આરતી ઉતારવા માટે 16 શણગાર સજીને આવે છે. પોતાના પતિને ઓળખા નહીં અને ત્યારે પત્નીએ પોતાના પત્નીએ જ્યારે ઓળખાણ આપીને કહ્યું ઉભા રહો. અને ત્યારે સુદામાએ પૂછ્યું કે આ કોણ છે બધું? આ શું છે બધું? આ શું છે બધું? એટલું સાંભળ્યું ત્યારે સુશીલાએ સજળ નહીં એને જવાબ આપ્યો, પતિદેવ તમે દ્વારિકા ગયા હતા ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ તમારા મિત્ર અહીંયા આવ્યા હતા ને આ બધું જ આપી ગયા છે. દ્વારિકાવાળા કૃષ્ણ અહીંયા આવીને આપી ગયા શબ્દો સાંભળ્યા. આકાશ તરફ નજર કરી અને આંખમાંથી આંસુડાની ધારા સાથે ભગવાન કૃષ્ણને કહેતા એટલું જ કીધું કે એ કનૈયા, દ્વારિકામાં એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં તે આટલું બધું આપી દીધું તે મને? કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાઈ છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. ભગવાને અક્ષય લક્ષ્મી આપી. આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને કહ્યું કે રાજા, આ સંસારનો જે પણ જીવાત્મા સુદામ ચરિત્રની 2 અધ્યાયની કથા સાંભળશે એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે, એના જીવનમાં ક્યારેય ગરીબાઈ નહીં આવે. ગરીબાઈનો અર્થ એમ ન સમજશો કે પૈસા ન હોય એને દરિદ્રતા કહેવાય. ઘણા માણસો મનનાય ગરીબ હોય, વિચારનાય ગરીબ હોય, સારું વિચારી ન શકે. એટલે માત્ર ગરીબાઈ પૈસા નથી હોતી, માણસના વિચારોની હોય છે. કાંઈ નહીં તો છેલ્લી બાકી મનમાં તો આમ જુઓ હંમેશા દાતારી જ રાખવી. એક જણો ઊભો કંઈક ખાતો તો આમ ચાવતો તો એટલે એનો મિત્ર આવીને કહે છે કે હું ખા છો? સિંગ ખાઉં છું. તો લાઈને 2 દાણા મને દે. એ કે છે નહીં, ખાલી એમને આમ ખાલી ભાવ કરું છું સિંગનો. ઓલો કહે છે ખાલી એમને ખાવું છે સિંગ હું કામ ખાશો? કાજુ બદામ ખાને. અમુક મનના આટલા મોડા હોય એ ખાલી માનસીમાં તમને સિંગ જ ખાઈ શકે, એ કાજુ બદામ ન ખાય. એ કાજુ બદામ ન ખાઈ શકે. તો ગરીબાઈ નહીં આવે એવી વાત ભગવાન સુખદેવજી મહારાજે કરી. અને ત્યાર પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર સૂર્યગ્રહણના દિવસોમાં સૌ લોકો ભેગા થયા હતા. દ્વારકાથી ભગવાનની રાવટી આવી છે. વૃંદાવનમાંથી નંદ બાબા, યશોદા અને ગોપ ગોવાળો આવ્યા છે. અને ત્યાં આગળ પરમાત્મા સાથે મિલન થાય છે. ભગવાને વચન આપ્યું તું માં મળીશું આપણે. એ વચન આજે અહીંયા સમાપન થાય છે. માને મળ્યા છે, માના ખોળાની અંદર બેઠા છે અને માને મુક્તિ માટે થઈને આશ્રય માગવા કહ્યું. માં માગો શું આપું? ત્યારે માએ એટલું જ માગ્યું, પ્રભુ આપશો તો એટલું માગું છું કે જ્યારે તમારી યશોદાનો પ્રાણ નીકળવાનો હોય ત્યારે તમે મારા ખોળામાં બેઠા હો ને મારો પ્રાણ નીકળી જાય. મારો પ્રાણ નીકળી જાય. અને આ સંસારમાં ભગવાન પાસે એટલું જ માગજો કે પ્રભુ
મને બીજું કાંઈ મળે નહીં તો કાંઈ નહીં, મને તમારા દર્શન મળે ઠાકોરજી, મને તમારા દર્શન થાય. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનો નિસામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પરમાત્મા પાસે પરમાત્માનું દર્શન માંગજો. માં યશોદાને મુક્તિનો માર્ગ આપ્યો. દેવકીએ પોતાના 6 દીકરાઓને જોવાતા એટલે સુતલ પાતાળમાંથી ભગવાન એ 6 દીકરાઓને લઈ આવી દર્શન કરાવ્યા અને માં દેવકીને પણ મોક્ષનો માર્ગ આપ્યો. વસુદેવજી મહારાજને પણ મુક્તિનો આશ્રય આપ્યો છે. એ કથા બતાવી અને ત્યાં 10મા સ્કંદને વિરામ કર્યો. 11મો સ્કંદ એટલે ભગવાનના સ્વધામ ગમનની કથા છે. પરમાત્માના સ્વધામ ગમનની કથામાં બ્રાહ્મણોના શ્રાપથી પરીક્ષિત યદુવંશનો ક્ષય થયો. બાપજી કેમ બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો? તો કહે છે કે જામવતીનો દીકરા સાંબે એક સ્ત્રીના વેશની અંદર આવી અને એની સાથે આવેલા યાદવોએ બ્રાહ્મણોને પ્રશ્ન કર્યો કે હે ભૂદેવો, અમને બતાવો આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી? અને ત્યારે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે હે યાદવો, તમારી મતિ મંદ થઈ છે, તમે દુર્બુદ્ધિના થયા છો, બ્રાહ્મણોનું અપમાન કરી રહ્યા છો, માટે તમને શ્રાપ આપીએ છીએ. નહીં દીકરો આવે નહીં દીકરી આવે, એક હળમુસળ પેદા થશે જે આખા યદુવંશનો ક્ષય કરી નાખશે. આખા વંશનો ક્ષય કરે એવો શ્રાપ બ્રાહ્મણોનો હતો. અને એ જ્યારે યાદવોના સંતાનો ગભરાઈ ગયા, પાત્રને ખોલ્યું, એમાંથી એક હળમુસળ નીકળ્યું. ઉગ્રસેન મહારાજેનું ચૂર્ણ કરી અને જળમાં ફેંકાયું તો જે ચૂર્ણ ફેંક્યું એમાંથી એક વનસ્પતિ ઉગી અને એ વનસ્પતિનું નામ છે એરકા વનસ્પતિ. એરકા નામની વનસ્પતિ બહુ ધારવાળી હોય અને એક નાનો ટુકડો હતો, એ નાખી દો માછલી ગળી જાય છે. એ માછલી એક માછીમારના હાથમાં આવી, એને વેચી એક જરા નામના પારધીના હાથમાં ગઈ અને એણે જ્યારે માછલીને ચીરે છે ત્યારે અંદરથી ટુકડો નીકળ્યો. એ ટુકડો એક તીરની આગળનો અણી બનાવી અને શિકાર કરવા માટે જાય. આ બાજુ બ્રાહ્મણના શાપને લઈ અને દ્વારિકામાં ખૂબ અનિષ્ટ થવા લાગ્યા છે. ત્યારે ભગવાન પોતાની લીલા સમેટવાની તૈયારી કરે અને એવા સમયે ઉદ્ધવજી મહારાજ ભગવાનના ચરણ પખાડી રહ્યા, પ્રભુ મને સાથે લેતા જાઓ. અને ત્યારે ઉદ્ધવને ભગવાને ઉપદેશ આપ્યો કે ઉદ્ધવ, હું તમને શ્રાપમાંથી મુક્ત કરું છું. અને પહેલી વાત એ છે કે આ સંસારમાં જન્મમાં પણ કોઈ સાથી નથી હોતો અને મરણમાં કોઈ પણ સાથી હોતું નથી. એકલા જ આવ્યા અને એકલા જવાના, સાથી વિના સંગી વિના સૌ એકલા જ જવાના છો. આ સંસારમાં બધી જગ્યાએ તમને સંગાથ મળે પણ જન્મ અને મરણમાં સંગાથ ન મળે ક્યાંય. આ બે જગ્યાએ કોઈ સાથ નથી આપતું. આ સંસારમાં સૌ લોકો આપણને ઉપાડી અને સ્મશાનમાં લઈ જાય અને બાળી દે છે, હારે બળવા વાળા કોઈ આવતા નથી. આ સંસારમાં બાળવા વાળા વધ્યા છે, બળનારા કોઈ છે નહીં. હારે કોઈ બળતું નથી. આ દુનિયાને ઉપદેશ આપજો, મારો સંદેશો કહેજો, લોકોને કહેજો સત્કર્મ કરે, લોકોને કહેજો સત્સંગ કરે.
લોકોને કહેજો આ માણસનું શરીર આ ભવસાગરને તરવા માટેની હોડી છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતે રીતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મા. આ સંસારના લોકોને કહેજો કે આ શરીર એ નાવ છે, આ સંસાર એ ભવસાગર છે, ગુરુ એ નાવિક છે. તમારી પાસે ભવસાગર છે, સારી નાવ છે, સારો નાવિક છે, છતાં પણ તમારી નાવ સામે કિનારે નહીં પૂગે. કારણ જ્યાં સુધી પરમાત્માની કૃપાનો અનુકૂળ પવન નહીં મળે ત્યાં સુધી નાવ સામે કિનારે નહીં જાય તમારી. માટે પરમાત્માનો અનુકૂળ પવન જોશે. પરમાત્માને રાજી રાખજો. મયા અનુકૂલેન નભસ્વતે રીતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સાત્મા. આ સંસારના લોકોને કહેજો સત્સંગ કરે, યોગ્ય ગુરુના શરણે જાય. સૌથી જો મોંઘામાં મોંઘો કોઈ અવતાર હોય તો માણસનો અવતાર છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ સંસારમાં સૌથી મોંઘો અવતાર માણસનો, એ પણ ક્ષણભંગુર, ક્યારે વયું જવાનું નક્કી નહીં. અને એ અવતારમાં પણ જો દુર્લભ કાંઈ હોય તો પરમાત્માની કથાઓ સાંભળવી, ભગવાનના દર્શન કરવા જવું, વૈકુંઠના દર્શન થવા સૌથી દુર્લભ છે. આ ઉપદેશ ભગવાને ઉદ્ધવજીને આપ્યો. ઉદ્ધવને પાદુકા આપીને કીધું કે રામા અવતારમાં મેં ભરતને પાદુકા આપી હતી, કૃષ્ણ અવતારમાં હું તમને પાદુકા આપું છું. અને ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ ત્રેતા અને દ્વાપરમાં તમે હતા, કળયુગમાં નહીં હોવ તો ધર્મ ક્યાં જશે? આ સંસારનો જીવ કોના શરણે જશે? અને ત્યારે પરમાત્મા કૃષ્ણ બોલ્યા છે કે ઉદ્ધવ, સતયુગ ત્રેતા અને દ્વાપરમાં હું પંચમહાભૂતના શરીર સાથે હતો, કળયુગમાં હું પંચમહાભૂતના શરીર સાથે નહીં હોઉં, પણ કળયુગમાં મારું આ દિવ્ય તેજ હું ભાગવતની અંદર પધરાવતો જાઉં છું. અને આ સંસારનો કોઈ પણ જીવ ભાગવતના શરણે આવશે તો ભુક્તિ ને મુક્તિ બે આપવાની જવાબદારી મારી છે. ને જે માગે તે એને આપવા માટેની તૈયારી મારી છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભગવાને સંદેશો આપી, ઉપદેશ આપી. પરમાત્મા યાદવોને લઈ અને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં પરમાત્માએ સૌ તીર્થના દેવતાઓનું પૂજન કરાવી અને અંતે પરમાત્માએ પોતાની માયા રચાવી. જેનાથી કાળ ડરતો હતો એ જ કાળના મોઢાની અંદર ભગવાને સૌ યાદવોને નાખ્યા. અને યાદવો મદિરાપાન કરી અંદરો અંદર ઝઘડ્યા છે. બાપ દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે, સગો ભાઈ સગા ભાઈને મારી નાખે છે. આવી ઘટના પરમાત્મા પોતે જોઈ રહ્યા છે. અને જ્યારે યાદવા સ્થળે સમાપન થયું ત્યારે પરમાત્મા ચતુર્ભુજ નારાયણ પોતાના રૂપને લઈ અને પ્રભાસના પીપળા નીચે બેઠા છે. અને ત્યાં આગળ જરા નામના પારધીએ ભગવાનને બાણ માર્યું પગમાં, જમણા પગમાં બાણ વાગ્યું. પારધી આવ્યો તો પશુના બદલે પરમાત્માને જોયા રડવા લાગ્યો, પ્રભુ મને માફ કરો. અને ત્યારે ભગવાન દ્વારિકાધીશ પ્રભુ બોલ્યા છે કે જરા દુઃખી ન થા, આજ તારો મારો હિસાબ અહીંયા પૂરો થયો. પ્રભુ મારો શું હિસાબ તમારી હારે? ત્યારે ભગવાને યાદ કરાવ્યું કે જરા તું ગયા જન્મમાં વાલી હતો અને હું રામ હતો. ગયા જન્મમાં મેં તને બાણ માર્યું, આ જન્મે તે મને બાણ માર્યું. આજ મારો અને તારો હિસાબ અહીંયા પૂરો થઈ ગયો છે. વિચાર કરો, આવો ન્યાયાધીશ ક્યાં મળશે? આવો ન્યાયાધીશ ક્યાં મળે આપણને? અને ત્યારે પરમાત્માએ એને એના શબનું, એના દેહનું ધ્યાન રાખવાનું કહ્યું. દારૂકને દ્વારિકામાં સંદેશો આપવા કહ્યું. પરમાત્માનો રથ આકાશ માર્ગે ગયો. તમામ દેવી દેવતાઓ, તમામ ઋષિમુનિઓ આવ્યા છે અને પુષ્પની વૃષ્ટિથી ભગવાનને વધાવતા હતા. અને એ સમયે દેવતાઓની સ્તુતિને લઈ અને પરમાત્મા સ્વધામ ગમન થયા છે. બોલીએ દ્વારિકાધીશ કી. ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગમન થયા. 125 વર્ષ ભગવાન આ ધરતીમાં રહ્યા છે. એમાં 11 વર્ષ ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા. 14 વર્ષનું રાજ્ય ભગવાને મથુરામાં કર્યું. અને ત્યાર પછી ભગવાન 100 વર્ષ માટે આપણા બધા ઉપર કૃપા કરવા માટે બધા જ પ્રદેશ છોડીને આપણા ગુજરાતમાં દ્વારિકામાં ભગવાન 100 વર્ષ રહ્યા છે. 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. એમાં બેટ દ્વારિકા છે એ ભગવાનનું ઘર છે, અને જે મૂળ દ્વારિકા છે એ પરમાત્માની કાર્યાલય ઓફિસ છે, જ્યાં ભગવાન સુધર્મા સભા ભરતા હતા. એ સુધર્મા સભાની એક કથા.
પરમાત્મા 125 વર્ષ રહ્યા, માથાનો એક પણ વાળ ભગવાનનો સફેદ નહોતો થયો, મોઢામાંથી દાંત નહોતો પડ્યો, બધી જ ઇન્દ્રિયોનું તેજ એમણમ હતું અને પરમાત્મા સ્વધામ ગમન થયા. એ કથા સાથે એકાદશ સ્કંદને વિશ્રામ આપ્યો. દ્વાદશ સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કળયુગનું વર્ણન બતાવી અને કીધું કે રાજા, આજ 7મો દિવસ છે, મેં તમને ઘણું બધું આ ભગવાનની કથા આપી, હવે બીજું તમારે શું સાંભળવું છે એ કયો મને. ત્યારે પરીક્ષિતે કીધું, બાપજી તમે મને કથા સંભળાવી નથી, તમે મને પરમાત્માના નામનો રસ પાય અને આખો ભરી દીધો છે ભગવાનથી મને તમે. તો રાજા લ્યો આ મહામંત્ર કળયુગનો, હરે રામ 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 હરે હરે.